તો બનાસકાંઠા વિભાજનને લઈને વિવાદ હજુ પણ યથાવત છે। વિવાદ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ થરાદની મુલાકાતે જવાના છે। અધ્યક્ષ શંકર ચૌધરીનું થરાદમાં સ્વાગત કરવામાં આવશે। થરાદ જિલ્લો બનતા જ શંકર ચૌધરીનું સન્માન કરાશે। થરાદમાં વિશાળ રેલી સાથે જનસભાનું આયોજન પણ કરવામાં આવશે। તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કશ્યપ, થરાદ અને બનાસકાંઠા જિલ્લો અલગ થયા બાદ પહેલીવાર અધ્યક્ષ હવે થરાદની મુલાકાતે પહોંચી રહ્યા છે। બનાસકાંઠાના વિભાજન બાદથી જ વિરોધ જે છે તે યથાવત છે ને આ વિભાજન બાદ પ્રથમ વખત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી છે તે વિસ્તારની મુલાકાતે આવવાના છે। જનસભાને સંબોધન તેમના દ્વારા કરવામાં આવશે। થરાદની પહેલા જે લાખણી વિસ્તાર આવે છે ને લાખણી ખાતે તે સૌ પ્રથમ પહોંચે ને ત્યાં તેમનું સ્વાગત છે તેનો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો છે ને મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં એકત્ર થયા છે। આગેવાન એક આપણી સાથે છે તેની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રમાણે શંકર ચૌધરી છે થોડી વાર અહીં પહોંચશે ને તેનું સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ વિરોધ યથાવત છે ને શંકરભાઈની પ્રથમ મુલાકાત અમારા આ વિસ્તારના બનાસકાંઠા લોકોની ખૂબ લોક લાગણી હતી, વર્ષો જૂની માગણી કે બનાસકાંઠાને અંદરથી થરાદનો જિલ્લો બનાવવામાં આવે। શંકરભાઈ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ખૂબ યોગ્ય નિર્ણય લઈ અને અમારી વર્ષો જૂની માગણી પૂરી કરી છે। ત્યારે અમારા લોકલાડીલા અધ્યક્ષ સાહેબ જ્યારે અહીંયા વધારતા હોય ત્યારે બધા જ લોકો ખૂબ ઉત્સાહભેર સાહેબનું સ્વાગત કરવા માટે, સાહેબને વધાવવા માટે અહીંયા ભેગા થયા છે। આખા લાખણી અને આજુબાજુનો પંથક આ નિર્ણયથી ખૂબ ખુશ છે। પણ આ કાંકરેજમાં અત્યારે વિરોધ યથાવત છે, દિયોદરમાં વિરોધ યથાવત છે, ધાનેરામાં વિરોધ યથાવત છે। દિયોદરના લોકો કહી રહ્યા છે કે વડુ મથક તેમને આપવામાં આવે। કઈ રીતે જોઈ રહ્યા છો? સરકાર જે કંઈ નિર્ણય કરતી હોય છે એ લોકોને લોકલાગણીનો સર્વે કરીને કરતી હોય છે અને ચારે બાજુના લોકોનો ખૂબ આનંદે લાગણીને માન આપી અને સરકારે જે નિર્ણય કર્યો છે એને અમે હર્ષભેર વધાવીએ છીએ। ધાનેરાના લોકોને તકલીફ નહીં પડે કારણ કે ધાનેરાથી થરાદ લગભગ 100 કિલોમીટર થાય। સામાન્ય કામગીરી માટે લોકોને 100 કિલોમીટર આવવું પડશે। ધાનેરાથી પાલનપુરનું અંતર 100 કિલોમીટર છે, જ્યારે થરાદનું અંતર ફક્ત 45 થી 50 કિલોમીટર જ છે। તો લોકો જે છે આગેવાનો છે તે કહી રહ્યા છે કે અત્યારે ભલે વિરોધ યથાવત હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની માંગણી હતી એટલે સરકાર દ્વારા માંગણી છે તે સ્વીકારવામાં આવી છે। સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવતા હોય છે તે સમજી વિચારીને નિર્ણય કરવામાં આવતા હોય છે અને પ્રથમ વખત શંકર ચૌધરી છે તે અહીં વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે લાખણી ખાતે પહોંચે ત્યાં તેનું સ્વાગત છે તે કરવામાં આવશે અને ત્યારબાદ અહીંથી સમર્થકો સાથે તે થરાદ પહોંચે। થરાદ જનસભાને સંબોધિત તેમના દ્વારા કરવામાં આવશે। જી આભાર માહિતી માટે।